ફિલ્મી સ્ટાઇલમાં ગાડીને ઊભી રાખી ગાડીને ઘેરી ગાડીમાં બેસેલા લોકોને ગાડીમાંથી નીચે ઉતારી ધોકાવાળી કરતા દ્રશ્યો બિહાર કે યુપીના નહીં પણ આપણા ગતિશીલ અને વાઇબ્રન્ટ ગુજરાતના કચ્છના છે, જ્યાં ગઈકાલે વારાહી ટોલ પાસે કચ્છનો એક પરિવાર રાધનપુરમાં ડિલિવરી બાદ તાજી જન્મેલી બાળકી અને માતાને લઈ વતન પરત ફરી રહ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા લુખા તત્વોએ ટોલનાકા પર સ્કોર્પિયો ગાડીને રોકી ચારે બાજુથી ઘેરી લઈ સ્કોર્પિયો ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને ગાડીમાં સવાર પરિવારના 5 સભ્યો પર હુમલો કર્યો હતો, જેમને બાદમાં પલસવા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં હાલ મળતી માહિતી મુજબ બેની હાલત ગંભીર છે। આ સમગ્ર આતંકના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેને જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે ટોળાએ મહિલા અને શિશુની હાજરી વચ્ચે પણ દયા ન દાખવી। ત્યારે હાલ આ સમગ્ર મામલે ભચાઉ પોલીસને જાણ કરવામાં આવી છે, જો કે ટોલના કર્મચારીઓની સંડોવણીની પણ શક્યતા હોવાની પરિવારનો આક્ષેપ છે। ત્યારે પોલીસે આતંક મચાવનારા લુખા તત્વો સામે પગલાં ભરી તેમની ધરપકડ કરી તેમની સામે શું કાર્યવાહી કરે છે એ હવે જોવું રહ્યું।